નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ કોર્સ 2 કેળવણી સમાજ અભ્યાસક્રમ અને અધ્યયતા આ કોર્સમાં આપણે ચર્ચા કરવાની છે। આ કોર્સમાં કુલ 4 એકમો છે, તો એમાં આપણે આ 4 એકમોમાંથી આપણે એકમ 1 શિક્ષણની તાત્વિક સમજ એમાં આપણે આજે ચર્ચા કરીશું। તો એમાં આપણે કેળવણીનો શાબ્દિક અર્થ, કેળવણીનો વ્યાપક અર્થ, કેળવણીનો મર્યાદિત અર્થ, ભારતીય ચિંતકોએ જે વ્યાખ્યા આપી છે તે, પાશ્ચાત્ય ચિંતકોએ જે વ્યાખ્યા આપી છે તે, કેળવણીનું સ્વરૂપ, કેળવણીના ધ્યેયો, બરાબર। તો આ બધાની આપણે ચર્ચા કરવાની છે। તો સૌ પ્રથમ આપણે શિક્ષણ શું છે, બરાબર, તો તેના વિશે આપણે થોડીક પ્રસ્તાવના બાંધીએ કે પ્રાચીન યુગમાં ગુરુ શિષ્ય સંબંધો હતા, એટલે કે ત્યારથી ગુરુ શિષ્યની પરંપરાથી માંડીને હમણાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના યુગમાં આપણે એવી રીતે શિક્ષણ આપીએ છીએ। શિષ્ય ગુરુ પાસે જઈને અભ્યાસ કરતો હતો। હવે આપણે ઘર બેઠા પણ કોમ્પ્યુટર દ્વારા આપણે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ છીએ। ઉપનિષદમાં પણ 2 પ્રકારની કેળવણીની વાત કરવામાં આવી છે, તો વિદ્યા અને અવિદ્યા, એ 2 પ્રકારની કેળવણીની વાત કરવામાં આવી છે। તો વિદ્યા અને અવિદ્યા બંને વેદ છે, જ્ઞાન છે, એટલે કે પ્રાચીન યુગમાં જેમ 4 વેદો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું, તો તે બધું જે છે તો તે વિદ્યા અને અવિદ્યા છે, એટલે કે એક આજીવિકા માટે એક શિક્ષણ આપવામાં આવતું હતું અને બીજું અને અવિદ્યા જે છે તે એને ભવ સંસાર પાર કરાવે એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું। વિદ્યા માનવને અમૃત તત્વ સુધી પહોંચાડે છે અને અવિદ્યા સંસાર સાગર પાર કરાવે છે। વિદ્યા એટલે પરમ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, અને અવિદ્યા એટલે અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર, ઇજનેરી વગેરે વિષયોનું જ્ઞાન। તો એના દ્વારા જે વ્યક્તિ જે છે તો તે અર્થોપાર્જન કરીને પોતાના પરિવારનું રક્ષણ કરતો, પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો। તો આ રીતે પ્રાચીન યુગમાં 2 પ્રકારની, એટલે કે ઉપનિષદમાં 2 પ્રકારની વિદ્યાની વાત કરવામાં આવી છે, તે તમારે યાદ રાખવાની, વિદ્યા અને અવિદ્યા। હવે આપણે જોઈએ કેળવણીનો શાબ્દિક અર્થ। કેળવણી શબ્દને સંસ્કૃત ભાષામાં આપણે શિક્ષ ધાતુ, એટલે કે શિક્ષ પરથી આ કેળવણી શબ્દ ઉતરી આવ્યો છે। શિક્ષ અર્થાત શીખવું, અને જે શીખવે તે શિક્ષક, એટલે કે જે શિક્ષણ આપે છે તે શિક્ષક। કેળવણી માટે અંગ્રેજીમાં આપણે એજ્યુકેશન શબ્દ વાપરતા હોઈએ છીએ, અને આ 2 શબ્દ એટલે કે એજ્યુકેશન જે છે તો તે મૂળ 2 શબ્દો પરથી ઉતરી આવેલો છે। તો જેમાં ઈ છે, તો ઈ એટલે આઉટ ઓફ, ની બહાર, અને ડૂકોનો અર્થ થાય છે આઈ લીડ, એટલે કે દોરી જવું, શિક્ષણ તરફ દોરી જવું, જેના પરથી આપણે કહી શકીએ કે મનુષ્યમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે તેને બહાર લાવવી, એટલે કે આઉટ ઓફ, ની બહાર, આઈ લીડ એટલે કે દોરી જવું। વ્યક્તિમાં જે સુસુપ્ત શક્તિઓ છે તેને આપણે બહાર લાવવાની છે અને શિક્ષણ તરફ એને દોરી જવાની છે। તો આ જે એજ્યુકેશન શબ્દ છે તે લેટિન ભાષાના 3 શબ્દો પરથી ઉતરી આવ્યો છે, તો તે આપણે જોઈએ। પહેલું છે એજ્યુકેટ, તો એનો અર્થ થાય છે ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ, ટુ રેઇઝ। તો એમાં ટુ એજ્યુકેટ એટલે કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી, બરાબર, એટલે કે ટુ એજ્યુકેટનો આ અર્થ થાય છે। એમાં ટુ બ્રિંગ અપ એટલે ઉછેરવું, સંવર્ધન કરવું, ટુ રેઇઝ એટલે ઉગાડવું, પેદા કરવું, ઉછેરવું, એટલે કે એજ્યુકેશન શબ્દના જે 3 લેટિન ભાષાના શબ્દો છે તેમાંનો એક છે એજ્યુકેટ। તો એજ્યુકેટમાં આ 3 શબ્દો આપેલા છે, ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રેઇઝ। બીજો મેઇન છે એજ્યુકેર, એનો અર્થ થાય છે ટુ બ્રિંગ ફોર્થ, ટુ લીડ આઉટ। ટુ બ્રિંગ ફોર્થ એટલે પેદા કરવું, જન્મ આપવો, ટુ લીડ આઉટ એટલે દોરવું, રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું। ત્રીજો છે એજ્યુકેટમ,
એટલે કે એજ્યુકેશન શબ્દનો જે લેટિન ભાષાનો ત્રીજો શબ્દ છે તે એજ્યુકેટમ. એનો અર્થ થાય છે એક્ટ ઓફ ટીચિંગ ઓફ ટ્રેનિંગ. એક્ટ ઓફ ટીચિંગ ઓફ ટ્રેનિંગ એટલે કે અધ્યાપન કરવું અથવા તાલીમ આપવી, પ્રશિક્ષણ કરવું. 3 એના ગુજરાતી શબ્દો થાય છે. તો આ જે 3 જે શબ્દો આપણે જોયા, એજ્યુકેશન શબ્દના લેટિન ભાષાના જે 3 શબ્દો જોયા, એજ્યુકેટ, એજ્યુકેર અને એજ્યુકેટમ. તો આ બધા જે છે તો તેનો અર્થ થાય છે ધી એક્ટ ઓફ ટ્રેનિંગ, બિગિનિંગ અપ એન્ડ લીડિંગ આઉટ, એવો એનો અર્થ થાય છે. એટલે કે આપણે કેળવણી એટલે એમ કહી શકીએ કે પ્રશિક્ષણ થવું, સંવર્ધન અને પથદર્શન. એટલે કે ટૂંકમાં આ જે 3 શબ્દ પરથી આ ફલિત થાય છે કે શિક્ષણ એટલે પ્રશિક્ષણ, સંવર્ધન અને પથદર્શન. આ થયો કેળવણીનો શાબ્દિક અર્થ. હવે આપણે જોઈશું ભારતીય ચિંતન પ્રમાણે કેળવણી. ઉપનિષદની જોઈએ. સા વિદ્યાયા વિમુક્તયે એટલે કે જે મુક્તિ અપાવે તે કેળવણી, એટલે કે મનુષ્યને જે મુક્તિ અપાવે તે કેળવણી. આ ઉપનિષદની વ્યાખ્યા છે. બીજી આપેલી છે કૌટિલ્યની. સા વિદ્યાયા વિમુક્તયે એ જોઈ. હવે શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. આ છે કૌટિલ્યની. ગાંધીજીની આપેલી છે તે જોઈએ. કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમાશોનું આવિષ્કીકરણ. વિનોબાજીની જોઈએ. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. રવિન્દ્રનાથ ટાગોરે આપી છે તે જોઈએ. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. અરવિંદ ઘોષ આપેલી છે તે વ્યાખ્યા જોઈએ. વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. તો આ જે છે વ્યાખ્યાઓ તો તે ભારતીય ચિંતનોએ આપેલી છે. તેમાંથી કોઈ પણ વ્યાખ્યા પૂછાઈ શકે. હવે આપણે જોઈએ પાશ્ચાત્ય તત્વચિંતકોના મતે કેળવણી. તો પ્લેટોની છે જોઈએ. યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદ્ગુણોના વિકાસની તાલીમ. આ પ્લેટોની છે. પેસ્ટોલોજીએ આપેલી છે તે જોઈએ. કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓને નૈસર્ગિક, સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે. સોક્રેટિસ પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. રૂસોએ આપેલી છે તે જોઈએ. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. તો તાલીમાર્થી મિત્રો તમારે આ 4 વ્યાખ્યાઓ પાશ્ચાત્ય ચિંતકોની છે. એટલે આમાંથી પણ તમારે કોઈ એક લેખકની પૂછાઈ શકે. તો તે તમારે આ વ્યાખ્યાઓ પણ તમારે વાંચવાની છે. હવે આપણે જોઈએ શિક્ષણનો મર્યાદિત અર્થ. તો એમાં પહેલો મુદ્દો છે કેળવણી એટલે અક્ષર જ્ઞાન. તો શાળા મહાશાળામાં અપાતું અક્ષર જ્ઞાન એ કેળવણી નથી. એટલે કે શાળા મહાશાળામાં બાળકો નિશ્ચિત સમય મર્યાદા માટે એના કોઈક પદ્ધતિ હોય છે, કોઈક નિયમો હોય છે. તો એ દ્વારા એ કેળવણી એટલે કે શિક્ષણ મેળવતો હોય છે. એટલે કે શાળાએ ન જતા હોય તો તેઓ અભણ કહેવાય નહીં. એટલે કે શાળામાં જ જે જાય તો તે શિક્ષિત છે એવું આપણે કહી શકીએ નહીં. બીજું છે કેળવણી એટલે માહિતીનું વિતરણ. એટલે કે માત્ર માહિતીનું જ્ઞાન હોય એટલે કંઈ એક શિક્ષિત છે એમ આપણે કહી શકીએ નહીં. એક ઉદાહરણ આપેલું છે કે તરવાના નિયમો વાંચવાથી કંઈ વ્યક્તિને તરતા આવડી જતું નથી. કે જે પાકશાસ્ત્ર છે તો તેને આપણે વાંચીએ એટલે કે આપણને રસોડાની એટલે કે આપણે રસોઈ કરતાં આવડી જતી નથી. એટલે કે આપણી પાસે જ્ઞાન છે પણ એ આપણે એટલે શિક્ષિત છે એવું આપણે કહી શકીએ નહીં. એને આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ, એને આપણે શીખીએ, બરાબર, ક્રિયા દ્વારા એને કરીએ ત્યારે જ એ શિક્ષણ બને છે. એટલે જ કહ્યું છે કે કેળવણી એટલે માહિતીનું વિતરણ. ત્રીજું છે કેળવણી એટલે ભણતર, વાંચન, લેખન અને ગણન. એટલે કે શાળા કોલેજોમાં જે શિક્ષણ આપવામાં આવે છે તેવી વ્યક્તિને આપણે વાંચન, લેખન અને ગણન એટલે કે 3Rs રીડિંગ, રાઇટિંગ, એરિથમેટિક આવડે એટલે આપણે તેને ભણેલી વ્યક્તિ કહે છે. એટલે કે એને વાંચતા આવડે, લખતા આવડે અને ગણતા આવડે એટલે આપણે એને આ ભણેલી વ્યક્તિ છે એમ આપણે કહીએ છીએ. એટલે આ એનો સંકુચિત અર્થ થયો. કારણ કે કેટલીક વખત આપણે જોઈએ છીએ કે
ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિ જે છે એટલે કે બહારથી શાળાએ ન ગયો પણ એને બહારથી એણે શીખ્યું હોય તો તે સારું એવું વર્તન કરતો હોય છે અને ઔપચારિક શિક્ષણ જે વ્યક્તિ શાળાએ જઈને મેળવે છે તે અવ્યવહારિક વર્તન ક્યારેક કરતો હોય છે. એટલે અનૌપચારિક શિક્ષણ જેણે મેળવેલું છે તો તેને આપણે અભણ છે એમ કહી શકીએ નહીં. આમ ભણતર એ કેળવણી નથી અને એ તો કેળવણીનો માત્ર એક ભાગ છે. ચોથું છે કેળવણી એટલે તાલીમ. તો તાલીમ નિશ્ચિત સંસ્થા દ્વારા ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ આયોજન સાથે વિવિધ કૌશલ્યો કે શક્તિના વિકાસ માટે અપાય છે. આ માટે નિયત અભ્યાસક્રમ હોય છે અને કાર્ય પદ્ધતિ એની હોય છે, જેમ કે ચિત્ર, સંગીત, ગાયકી, કોમ્પ્યુટરની તાલીમ. તો આ બધા દ્વારા આપણે એને શિક્ષણ આપતા હોઈએ છીએ. આમ વિવિધ કૌશલ્યોના વિકાસ માટેની તાલીમ એટલે કેળવણી એ સંકુચિત અર્થ છે. પાંચમું છે કેળવણી એટલે માત્ર આજીવિકાનું સાધન. એટલે કે એમાં આપણે જોઈએ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિ, વિદ્યાર્થી કે અન્ય કોઈ વ્યવસાયકારને પ્રશ્નો પૂછીએ તો અંતમાં સારાંશ રૂપે એ જ જવાબ મળે કે મારો પ્રયત્ન આર્થિક સમૃદ્ધિ વધારવાનો છે. પણ માનવ જીવનનું ધ્યેય માત્ર આર્થિક સદ્ધરતા નથી, તેનું લક્ષ્ય સર્વાંગી વિકાસનું છે. એટલે કે કોઈ પણ આપણે વ્યક્તિને પૂછીએ તો એ એમ જ કહેશે કે મારું જે આ પ્રયત્ન છે વ્યવસાયનો તો તે આર્થિક સમૃદ્ધિ માટેનો જ છે, પણ સર્વાંગી વિકાસ કરવા માટેનો નથી. એવો જવાબ આપશે. એટલા માટે માનવ જીવનનું ધ્યેય માત્ર આર્થિક સદ્ધરતા નથી, પણ એનો લક્ષ્ય એવો હોવો જોઈએ કે એનો સર્વાંગી વિકાસ થાય. એટલા માટે કેળવણી એ માત્ર આજીવિકાનું સાધન નથી. આમ કેળવણી શિક્ષણના અનૌપચારિક અને ઔપચારિક સ્વરૂપથી કંઈ વિશેષ છે. એટલે કે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સુભગ સમન્વય થવો જોઈએ. બંને કેળવણી વિદ્યાર્થી પાસે કે વ્યક્તિ પાસે હોવી જરૂરી છે. હવે આપણે જોઈએ કેળવણીનો વ્યાપક અર્થ. તો વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરનારી પ્રક્રિયા એટલે કેળવણી. વ્યક્તિના જન્મથી મૃત્યુ પરત ચાલનારી એટલે કે આજીવન ચાલનારી પ્રક્રિયા એટલે કેળવણી. પરિવર્તન લાવે તે કેળવણી. ઘર, શાળા, પાડોશ, ખેતર, રમતનું મેદાન, વ્યવહારો, મુલાકાતો, પ્રવાસો દ્વારા જે શિક્ષણ મળે છે તે અનૌપચારિક શિક્ષણ છે. એટલે આ બધું જે છે કેળવણી આવી રીતે જે વ્યક્તિ મેળવે છે કેળવણી તો તે કેળવણીનો વ્યાપક અર્થ છે. એટલે તમારે કેળવણીનો મર્યાદિત અર્થમાં કેવા પ્રકારનો આવે છે અને કેળવણીના વ્યાપક અર્થમાં કેવો આવે છે તો તે તમારે ખાસ યાદ રાખવાનું છે. કેળવણીનું સ્વરૂપ જોઈએ હવે. તો એમાં પહેલું છે કેળવણી આજીવન પ્રક્રિયા છે. કેળવણી શોધખોળની પ્રક્રિયા છે. કેળવણી એ વ્યક્તિમાં સર્વાંગી અપેક્ષિત પરિવર્તન થવાની પ્રક્રિયા છે. કેળવણી અનુકૂલનની પ્રક્રિયા છે. કેળવણી એટલે નિત્ય નવું સર્જન એટલે કે કંઈક નવું સર્જવાની પ્રક્રિયા છે. કેળવણીમાં 3 ધ્રુવો છે. એટલે કે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. એમાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ એ ત્રણેય દ્વારા પ્રક્રિયા થતી હોય છે. કેળવણી એ વ્યક્તિના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે. કેળવણી એ જીવનના વિકાસનો પર્યાય હોવાથી કહી શકાય કે તે માનવ જીવનના વિકાસની પ્રક્રિયા છે. અને કેળવણી એ માનવ શક્તિના વિકાસની પ્રક્રિયા છે જે માનવ જીવનને એના જીવનને બહેતર બનાવે છે, ઉન્નત બનાવે છે. તો આ થઈ ગયું કેળવણીનું સ્વરૂપ. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે કેળવણીનું આજે છે એની વ્યાખ્યાઓ છે, એનો શાબ્દિક અર્થ છે, મર્યાદિત અર્થ છે, વ્યાપક અર્થ છે અને કેળવણીનું જે સ્વરૂપ છે તો તેના વિશે આપણે ચર્ચા કરી. તો આના પછીના વિડીયોમાં આપણે એના પછીના બીજા મુદ્દાઓની ચર્ચા કરીશું. નમસ્કાર.